મિત્રો અત્યારે જબરજસ્ત એક ચર્ચા ચાલી છે ને જેમાં એવી વાત આવી છે કે અમદાવાદનું એક જાણીતું બિલ્ડર ગ્રુપ છે, એણે ઉઠમણું કર્યું છે અને અંદાજિત 200 લોકોના કરોડો રૂપિયા એ સ્કીમમાં ફસાઈ ગયા છે. અમદાવાદના ખૂબ જ જાણીતા અને પ્રોમિનન્ટ સાઉથ બોપલ વિસ્તારમાં એમણે 14 માળની અને 22 માળની સ્કીમ મૂકી હતી અને એ ગ્રુપનું નામ છે પ્રિવિલિયન ગ્રુપ. એમાં જયેશ કોટક અને હિરેન કારિયા નામના બે બિલ્ડરો હતા. એમના દ્વારા આ સ્કીમ મૂકવામાં આવી હતી, પણ અત્યારે જાણવામાં એવું આવ્યું છે કે આ બિલ્ડર ગ્રુપ દ્વારા ઉઠમણું કરવામાં આવ્યું છે અને પૈસા ચૂકવવામાં હાથ ઊંચા કરી લેવામાં આવ્યા છે. તો આખો મામલો શું છે એ હું તમને જણાવું. તો મિત્રો, અમદાવાદમાં છે ને સાઉથ બોપલ કરીને બહુ જ અપકમિંગ એરિયા છે, બહુ જ પોશ એરિયા ગણાય છે અને રહેવા માટેનો શ્રેષ્ઠ એરિયા કહી શકાય છે. છેલ્લા 10-15 વર્ષમાં ડેવલપ થયો છે અને આ એરિયામાં પ્રિવિલિયન ગ્રુપ દ્વારા બે સ્કીમો મૂકવામાં આવી છે રહેણાંકની. એકનું નામ સેલેસ્ટિયલ કેવું કંઈક નામ છે અને એ 14 માળની સ્કીમ છે અને બીજી કહેવાય કે મેસિવ 22 માળની સ્કીમ આ જગ્યાએ મૂકવામાં આવી હતી અને રેરામાં રજીસ્ટર કર્યા વગર જ પ્રી બુકિંગ કરવામાં આવ્યું હતું. એટલે ઘણા લોકોને શું છે કે સસ્તા ભાવે બુકિંગ થઈ જાય એવી લાલચ અથવા તો ગમે તે રીતે લોકોએ બુકિંગ કરાયા હતા. ઘણા લોકોએ 5 લાખથી લઈને 25 લાખ રૂપિયા સુધી આપેલા અને અત્યારે એવું છે કે બિલ્ડરે બધું ઓફિસ બંધ કરીને જતા રહ્યા છે. અને આમાંના એક જે પાર્ટનર છે હિરેનભાઈ કારિયા, એમનું એવું કેવું છે કે એ આ બિલ્ડિંગ ફર્મમાં હવે પાર્ટનર છે નહીં. આ બાબતમાં બોપલ પોલીસ સ્ટેશનમાં અરજીઓ થઈ છે, પોલીસ ફરિયાદ કરવા માટે તજવીજ થઈ છે અને લોકો અત્યારે ચોધાર આંસુએ રડે છે.